નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। ભારત અંતરિક્ષમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી ચૂક્યો છે। મંગળ મિશન હોય કે ચંદ્રના સપાટી પર સેફ લેન્ડિંગ હોય, આ તમામ સિદ્ધિઓ હાંસિલ કર્યા બાદ હવે ભારત ચાંદ પર પોતાના વ્યક્તિઓને મોકલશે। આ વ્યક્તિઓના સિલેક્શન ઘણા વર્ષોથી ચાલી રહ્યા છે। તેમની કઠિન ટ્રેનિંગ પણ ચાલી રહી છે અને આ ટ્રેનિંગ બાદ 4 જે લોકો ફાઇનલ થયા છે તે 4 નામોની જાહેરાત આજે કરી દેવામાં આવી છે। ઈસરો અને ભારતીય વાયુસેનાના આ સંયુક્ત ઓપરેશન ગગનયાનમાં જે 4 પાયલોટ જવાના છે તેમના નામોની જાહેરાત કરી દેવામાં આવી છે। 25 જેટલા પાયલોટોની પહેલાં પસંદગી કરવામાં આવી હતી અને 25ની ટ્રેનિંગ બાદ આ 4 નામ સામે આવ્યા છે। આ 4 જે પાયલોટ છે તે ભારતીય વાયુસેનાના છે। ભારતમાં જેટલા પણ વિમાનો છે, જેટ વિમાનો છે, આ તમામને તેઓ ઉડાવી ચૂક્યા છે। તેમની ખામીઓ અને તેમની ખૂબી આ 4 પાયલોટ બખૂબી જાણે છે। જ્યારે વ્યક્તિને ચાંદ પર મોકલવામાં આવે તો ત્યાંનું હવામાન, ત્યાંનું વાતાવરણ, ત્યાંની પરિસ્થિતિ જે રીતે ચેલેન્જીસ હોય છે એ તમામ ચેલેન્જીસોને પૃથ્વી પર જ રહીને તેમને અનુભવ કરાવવામાં આવ્યા છે। આ ટ્રેનિંગ ખૂબ જ કઠિન હતી। મેડિકલથી લઈને પાણીમાં સેફ લેન્ડિંગ કેવી રીતે થશે અને જ્યારે એ મિસાઇલમાં બેસીને, યાનમાં બેસીને જ્યારે ચંદ્ર પર જશે તો ત્યાં ગ્રેવિટી કઈ પ્રકારની હશે, તો એવામાં તેઓ કેવી રીતે રહી શકશે, -ડિગ્રીમાં તેઓ કેવી રીતે રહી શકશે, આ તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે તેમની પાસેથી કરાવવામાં આવી છે। ખૂબ જ કઠિન પરિશ્રમથી આ 4 પાયલોટ પસાર થયા છે અને આ 4 પાયલોટ હાલ જે ફાઇનલ થયા છે તે ભારતના ગગનયાનમાં સામેલ થશે। ભારતનું ગગનયાન જે ચંદ્ર પર પહેલાવાર કોઈ વ્યક્તિને ત્યાં મોકલશે તો આ મિશન હવે જલ્દી જ શરૂ થશે। કોવિડના કારણે આ ટ્રેનિંગમાં થોડો વિલંબ થયો હતો, પરંતુ હવે જે ટ્રેનિંગ બાદ આ 4 નામોની જાહેરાત કરી દેવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઈસરોના કાર્યાલયમાં હતા અને ત્યાં ઘણા બધા પ્રોજેક્ટનું આજે લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે અને દેશને આ સુપૃત પણ કરવામાં આવ્યું છે। આજે આ 4 નામોની જાહેરાત સાથે જ હવે લોકોને આશા વધી ગઈ છે કે જલ્દી જ ભારત ચાંદ પર પોતાના વ્યક્તિઓને મોકલશે અને ગગનયાન પણ સફળતાથી પાર પડશે।